મિત્રો, આ એક સત્ય ઘટના છે. થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. ગુલાબી રંગના સલવાર કમીઝ પર કસુંબલ રંગનો દુપટ્ટો ઓઢી મેઘના ધર્મશાળામાંથી પ્રવાસીઓની ભીડ ચીરતી ચીરતી લગભગ બજારના બીજે છેડે પહોંચવા આવી હતી. સૂરજ આથમી રહ્યો હતો. હજુ હવામાં ઉકળાટ હતો. જૂન મહિનો અડધો થવા આવ્યો હતો. આકાશમાં વાદળ બંધાતા હતા, પરંતુ વરસાદ આવવાના કોઈ એંધાણ દેખાતા ન હતા. સાંજ હળવે પગલે તેના આગમનની છડી પોકારી રહી હતી. ભીડમાંથી બહાર નીકળી એટલે મેઘનાને હવાની ઠંડી લહેરખીઓનો સ્પર્શ વર્તાયો. પ્રસ્વેદથી ભીંજાયેલ શરીર પર ભેજવાળી હવાના હળવા થપેટા શરીરમાં ઠંડક પ્રસરાવતા હતા. તે થોડીવાર આંખો બંધ કરી ઠંડી હવાને માણતી માણતી આગળ વધતી રહી. એકાએક તેની સાથે કોઈ અથડાયું એટલે તેની આંખો ખુલી ગઈ. તેને ટકરાનાર 30 વર્ષના યુવાનને બે હાથમાં પ્લાસ્ટિકની થેલીઓમાં કરિયાણાની અને બીજી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈ ઊભેલો તેણે જોયો. તેને લાગ્યું કે વાંક તેનો પોતાનો જ હતો. તેણે આંખો બંધ રાખી ચાલવું જોઈતું ન હતું. પેલા યુવાને તેના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલી સહિત હાથ ઊંચો કરી પોતાના મોઢામાં દાંતો વચ્ચે દબાવી રાખેલ કોઈ કાગળ કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કરતા કરતા દબાયેલા અવાજે મેઘનાને સોરી કહ્યું. મેઘનાએ ઇટ્સ ઓલરાઇટ કહ્યું. તે દરમિયાન યુવાનના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલી ફાટી ગઈ એટલે તેમાં ભરેલી ચીજ વસ્તુઓ વેરાઈને રોડ પર ફેલાઈ ગઈ. યુવાન બીજા હાથમાં રહેલી થેલી બાજુ પર મૂકી વેરાયેલી ચીજ વસ્તુઓ એકઠી કરવા લાગ્યો. આ બાજુ ટ્રાફિક ઓછો હતો, તેમ છતાં કોઈને અડચણ ન પડે તે માટે તે ખૂબ ત્વરાથી વસ્તુઓ એકઠી કરવા લાગ્યો. મેઘના પણ પેલા યુવાનને મદદ કરવા દૂર જઈને પડેલી ચીજ વસ્તુઓ એકઠી કરવા લાગી. એકઠી કરેલી વસ્તુઓમાં દવાની ગોળીઓનું એક પેકેટ પણ હતું. મેઘનાએ ટેબ્લેટનું નામ વાંચ્યું. તે ડિપ્રેશન દૂર કરવા માટે વપરાતી ટેબ્લેટ્સ હતી. મેઘના બાજુની એક દુકાનમાં જઈ એક ખાલી પ્લાસ્ટિકની થેલી લઈ આવી અને એકઠી કરેલી વસ્તુઓ તેમાં ગોઠવવા લાગી. તેણે ટેબ્લેટ્સનું પેકેટ સૌથી ઉપર મૂક્યું અને થેલી યુવાનના હાથમાં થમાવતા બોલી, તમારે ડિપ્રેશનની ગોળીઓ લેવી પડે છે? પેલા યુવાને એક નિસાસો નાખીને કહ્યું, ના, એ મારા પુત્ર માટે છે. એટલી નાની ઉંમરમાં ડિપ્રેશન? બાય ધ વે, મારું નામ મેઘના છે. યુવાન બોલ્યો, મારું નામ મયુર છે. મારો પુત્ર એક દુર્ઘટનાનો શિકાર થયો હતો, જેના કારણે તે માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. દવાઓથી હવે તેનું માનસિક સંતુલન સારું થઈ રહ્યું છે, પરંતુ તે ડિપ્રેશનનો શિકાર થઈ ગયો છે. ડોક્ટરે તેને આ દવા લખી આપી છે અને કહે છે કે ઘણા વર્ષો સુધી આ દવાનું નિયમિત સેવન કરવું પડશે, ત્યારે ફાયદો થશે. મેઘના, જો આપને વાંધો ન હોય તો હું આપના પુત્રને મળવા માંગુ છું. મયુરે કહ્યું, આપ ડૉક્ટર છો? મેઘનાએ કહ્યું, ના, હું ડૉક્ટર નથી. પણ એક પછી તે શબ્દો ગોઠવી બોલી, હું નાના બાળકોના કુમળા માનસ પર થતી સામાજિક અસરો વિષય પર એક શોધ નિબંધ લખું છું. હું આપના પુત્રને મળી અને તેના મગજને વાંચવાનો પ્રયત્ન કરવા ઈચ્છું છું. મયુરે કહ્યું, ઓકે, નો પ્રોબ્લેમ, પણ મારી આપને વિનંતી છે, મારા પુત્ર આર્યનને કોઈ માનસિક શોક લાગે તેવી કોઈ વાત કે તેવા પ્રશ્નો ન પૂછતા પ્લીઝ. મેઘનાએ કહ્યું, ઓકે, ડન. મયુર અને મેઘના આગળ ચાલ્યા. થોડાક પગલાં ચાલી મેઘનાએ મયુર પાસેથી એક થેલી પોતાના હાથમાં લઈ લીધી. મયુરે કોઈ વાંધો ન લીધો. લગભગ અંધારું થવા આવ્યું ત્યારે તેઓ ઢોળાવ ઉતરી એક સામાન્ય દેખાતી વસ્તીમાં પ્રવેશ્યા. રસ્તા પર ઠેર ઠેર ગંદકીના ઢગલા પડ્યા હતા. નગરપાલિકા આ વિસ્તારમાં સફાઈ માટે કોઈ ધ્યાન આપતી ન હતી તે બાબત સ્પષ્ટપણે ધ્યાન આવતી હતી. રસ્તામાં એક પાનના ગલ્લા પરથી મેઘનાએ થોડીક ચોકલેટ, પીપરમેન્ટ અને બિસ્કિટ જેવી વસ્તુઓ ખરીદી. મયુર અને મેઘના સિંગલ બેડરૂમ કિચન અને હોલ ધરાવતા નાના ઘરમાં પ્રવેશ્યા. ઘરમાં પ્રવેશી મયુરે લાઇટ ઓન કરી અને મેઘનાને આવો કહીને આવકાર આપ્યો અને સોફા પર બેસવા ઈશારો કર્યો. ઘરમાં બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી હતી.
લાઇટ થઈ તેમ છતાં પલંગમાં સૂતેલા આર્યને આંખો ન ખોલી. મયુર મેઘના માટે પાણી લાવવા રસોડામાં ગયો એટલે મેઘના સીધી આર્યનના કોટ પર બેસી ગઈ અને હળવેથી આર્યનના માથામાં હાથ ફેરવવા લાગી. કોઈ મૃદુ હાથ પોતાના માથામાં ફરતો જોઈ આર્યન થોડોક સળવળ્યો. તેણે પાસું બદલી આંખો ખોલી. સામે કોઈ અજાણી યુવતીને જોઈ પહેલા થોડો શરમાયો, પછી હળવેથી પોતાના ચહેરા પર હાસ્ય લાવી કંઈ પણ બોલ્યા સિવાય ચૂપચાપ તેણે ફરીથી તેની આંખો બંધ કરી દીધી. મયુરે ધરેલો પાણીનો પ્યાલો લઈ મેઘના સોફા પર જઈને બેસી ગઈ. પાણી પી તેણે લાવેલી ચોકલેટ, પીપરમેન્ટ અને બિસ્કિટ આર્યનના કોટ પાસે પડેલી ટીપોય પર મૂક્યા અને મયુરને પૂછ્યું, જો આપને વાંધો ન હોય તો આર્યન સાથે શી દુર્ઘટના થઈ હતી તે હું જાણવા માંગુ છું. એક લાંબો શ્વાસ ખેંચી મયુર બોલ્યો, શર્મિલા મારી ચિત્રકલાની દીવાની હતી. તે પોતે જેટલી સુંદર હતી તેનાથી વધારે સુંદર વાયોલિન વાદક હતી. હું તે વખતે મારું કિસ્મત અજમાવવા મુંબઈ રહેતો હતો. મારી અને શર્મિલાની મુલાકાત મુંબઈની આર્ટ ગેલેરીમાં થઈ હતી. તેને મારા ચિત્રો ગમ્યા હતા. તેણે મારા ચિત્રોના ખૂબ વખાણ કર્યા અને મને તેનું પોતાનું એક પોર્ટ્રેટ બનાવી આપવા વિનંતી કરી. મેં કહ્યું, પોર્ટ્રેટ બનાવવામાં ઘણા દિવસો લાગશે અને ઓછામાં ઓછા 20 દિવસ સુધી રોજ 6 થી 8 કલાક મારા સ્ટુડિયોમાં મારી સમક્ષ બેસી રહેવું પડશે. તેણે મારી શરત સ્વીકારી લીધી. થોડાક દિવસોમાં તે મારા સ્ટુડિયોમાં પોતાનું પોર્ટ્રેટ બનાવવા તેનું વાયોલિન લઈ આવી પહોંચી. તે એક સારી મોડેલ પુરવાર થઈ. 20 દિવસના બદલે 15 દિવસમાં તેનું પોર્ટ્રેટ તૈયાર થઈ ગયું. તે પોતાનું ચિત્ર જોઈ એકદમ ખુશ થઈ ગઈ અને ભાવુક થઈ મને તેના ગળે લગાડી. ત્યાર પછી અમારી મુલાકાતો વધી ગઈ. તે મને ચાહવા લાગી હતી. શર્મિલા મુંબઈના એક પ્રખ્યાત મ્યુઝિકલ ગ્રુપ સાથે જોડાયેલી હતી. તેમનું ગ્રુપ વિદેશ જવાની તૈયારી કરતું હતું ત્યારે શર્મિલા મારી પાસે આવી અને બોલી, મયુર, આઈ લવ યુ. હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હું મારી વિદેશની ટ્રીપ પૂરી કરી 1 મહિના પછી પાછી આવું એટલે આપણે લગ્ન કરી લઈશું. તું બધી તૈયારી કરી રાખજે. મારે લગ્ન માટે કોઈ જાજી તૈયારી કરવાની ન હતી. હું આ વિશ્વમાં એકલો હતો. ખૂબ થોડા મિત્રો હતા. સામે પક્ષે શર્મિલાને પણ માતા પિતા ન હતા. તેણે તેની મોટી બહેન સાથે રહી અભ્યાસ કર્યો હતો. તેના જીજાજી કેન્દ્ર સરકારમાં સરકારી અધિકારી હતા. તેમની આખા દેશમાં કોઈ પણ જગ્યાએ બદલી થતી રહેતી હતી. તે વખતે તેમનું પોસ્ટિંગ મુંબઈમાં હતું. લગ્નની તૈયારી કરવામાં શર્મિલાની બહેને મને મદદ કરી હતી. શર્મિલા વિદેશથી પાછી ફરી એટલે અમે થોડાક મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા. 2 વર્ષ ખૂબ આનંદથી પસાર થઈ ગયા. અમારા જીવનમાં આર્યનનું આગમન થયું. આનંદ બેવડાઈ ગયો. આર્યન 2 વર્ષનો થયો ત્યારે અમે શિમલા, કુલુ, મનાલી ફરવા ગયા. શિમલાની ઠંડી હવાઓમાં શર્મિલા રોજ તેના વાયોલિન પર ખૂબ મીઠી મીઠી ધૂન વગાડતી રહેતી હતી. નાનો આર્યન તેની મમ્મીનું વાયોલિન વાદક સાંભળી ખૂબ ખુશ થતો અને શર્મિલા પાસેથી વાયોલિન ખેંચી શર્મિલાની નકલ કરતો હોય તેમ વાયોલિનના નેકની સ્ટ્રિંગ પર બો ફેરવી વાયોલિન વગાડવાની કોશિશ કરતો, પરંતુ તેમાં સફળતા ન મળતા રડી પડતો. અમે આર્યન માટે એક નાનકડું વાયોલિન ખરીદી કરી તેને રમવા આપ્યું. પ્રવાસેથી અમે પાછા ફર્યા તેના થોડા સમય પછી શર્મિલાએ મને કહ્યું કે તે તેના ગ્રુપ સાથે 6 મહિના માટે ફરીથી વિદેશમાં પરફોર્મન્સ આપવા જવા માગે છે. મેં તેને આર્યનની નાની ઉંમરને ધ્યાને રાખી વિદેશ પ્રવાસ ન જોડાવાની સલાહ આપી, પરંતુ તે ન માની અને આર્યનને મારા હવાલે કરી તે વિદેશ જવા રવાના થઈ ગઈ. હું નાના આર્યનને સાચવવા અસમર્થ હતો, તેથી મેં મુંબઈ છોડી કુદરતી સૌંદર્યથી ભરપૂર આ શહેરમાં વસવાનું નક્કી કર્યું. મેં આર્યનની દેખભાળ રાખવા માટે એક આયા રાખી. આર્યનની આયા મિસ જેસિકા આધેડ વયની અને ખૂબ ભલી બાઈ હતી. આર્યન તેમની દેખરેખમાં ઉછેર પામવા લાગ્યો. શર્મિલાના ગ્રુપને વિદેશમાં નવા કોન્ટ્રાક્ટ મળતા હતા એટલે તેમની ટ્રીપ લંબાતી ગઈ. શર્મિલા અવારનવાર ફોન દ્વારા
આર્યનના સમાચાર મેળવતી રહેતી હતી. હું તેને આર્યનના હિત ખાતર તેનો વિદેશ પ્રવાસ ટૂંકાવી ઘર પરત ફરવા આવી જવા વિનવણી કરતો રહ્યો, પરંતુ તે ખૂબ મહત્વકાંક્ષી હોવાથી સ્વદેશ પરત ફરવા તૈયાર ન હતી. શર્મિલાનું વિદેશનું રોકાણ લગભગ 3 વર્ષ સુધી લંબાયું. આર્યન 5 વર્ષનો થવા આવ્યો હતો. તેને મેં સ્કૂલમાં દાખલ કર્યો હતો. ભણવાની સાથોસાથ તે સંગીત પણ શીખતો હતો. તેને તેની મમ્મીની જેમ વાયોલિન વાદકમાં ખૂબ રસ હતો. તે ખૂબ સરસ રીતે વાયોલિન વગાડતો હતો. વાયોલિનની બો ફેરવતા ફેરવતા તે આંખો મીચી રસ તરબોળ થઈ જતો હતો. હું આર્યનના વાયોલિન વગાડતા ફોટા અને વિડીયો શર્મિલાને મોકલતો. તે તેનાથી ખુશ થતી હતી. એકાએક થોડા સમય પછી તેના ફોન આવતા બંધ થઈ ગયા. તેણે તેનો મોબાઈલ નંબર પણ બદલી નાખ્યો હતો. શર્મિલા બીજી હશે એમ માની હું મન મનાવતો રહ્યો. તેના ફોન આવતા બંધ થયા અને લગભગ 6 માસ પછી મને જાણવા મળ્યું કે શર્મિલાનું ગ્રુપ વિદેશથી પરત આવી ગયું છે અને શર્મિલા તેના ગ્રુપ ઓર્ગેનાઇઝર સાથે તેના ઘરે રહે છે. મારા પગ તળિયેથી જમીન નીકળી ગઈ. શર્મિલાનું આ પગલું મારી સમજથી પર હતું. હું એક દિવસે શર્મિલાના સમાચાર જાણવા તેની મોટી બહેનના ઘરે દહેરાદૂન ગયો. મને ત્યાંથી જાણવા મળ્યું કે શર્મિલા માઇકલ સાથે મુંબઈમાં રહે છે. શર્મિલાની બહેન અને બનેવીને શર્મિલાનું આ પગલું ગમ્યું ન હતું. તેમણે શર્મિલાને પોતાના પુત્રના હિત અને ભવિષ્ય માટે માઇકલનો સાથ છોડી મારી સાથે માફી માગી મારી સાથે રહેવા આવી જવા સમજાવવાની ખૂબ કોશિશો કરી હતી. પરંતુ શર્મિલા કદાચ માઇકલની ધન દોલત પાછળ આંધળી થઈ ગઈ હતી. હું શર્મિલાની બહેન પાસેથી તેનું સરનામું અને મોબાઈલ નંબર મેળવી ઘરે આવ્યો. મેં શર્મિલાનો ફોન પર સંપર્ક સાધવા ઘણી કોશિશ કરી, પરંતુ તે મારા ફોન એન્ડેડ કરતી ન હતી. મારા અવારનવાર ફોન કરવાથી તેણે મારો નંબર બ્લોક કરી નાખ્યો. હું આર્યનને લઈ શર્મિલાને રૂબરૂ મળવા મુંબઈ ગયો. મારે શર્મિલા પાસેથી તેણે અમને શા માટે તરછોડ્યા હતા તેટલું જ જાણવું હતું. માઇકલનો બંગલો ખૂબ વિશાળ હતો. ગેટ પર ચોકીદારને પૂછતા ખબર પડી કે માઇકલ તેના સ્ટુડિયો પર ગયો હતો અને શર્મિલા ઘરમાં હતી. મેં ચોકીદારને શર્મિલાને મળવા જવા માટે દરવાજો ખોલવા વિનંતી કરી, પરંતુ મેં અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવી ન હોવાથી તે મને બંગલામાં જવા દેવા તૈયાર ન હતો. મેં ખૂબ કાકલુદી કરી. આર્યન તેને મળવા માગે છે તેવો સંદેશો આપવા જણાવ્યું. ચોકીદારને મારા પર દયા આવી એટલે તેણે ફોન પર શર્મિલાનો સંપર્ક કરી આર્યન મળવા માગે છે તેવા સમાચાર આપ્યા. ચોકીદાર થોડીવાર શર્મિલાને ટેલિફોન પર સાંભળતો રહ્યો. ચોકીદારે મારું નામ પૂછી શર્મિલાને જણાવ્યું. શર્મિલાએ અમને મળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. નિરાશ થઈ અમે થોડીવાર ત્યાં ઊભા રહ્યા. ચોકીદાર અમારી મૂંઝવણ સમજી ગયો હતો. તેણે કહ્યું, સાહેબ, મેડમે આપને મુલાકાત કરવાની સ્પષ્ટ ના પાડી છે, તેથી હું આપને બંગલામાં જવા નહીં દઉં. મને માફ કરજો અને મહેરબાની કરી અહીંથી ચાલ્યા જાઓ, નહીંતર મારી નોકરી જશે. ચોકીદારની વાત સાંભળી આર્યન રડવા લાગ્યો. આર્યન તેની વાયોલિન લઈને આવ્યો હતો. તે પોતાની મમ્મીને પોતે તૈયાર કરેલી કેટલીક મીઠી ધૂનો સંભળાવવા માંગતો હતો. તેની મમ્મી મારો સાથ છોડી પરાયા પુરુષની સોળમાં ભરાણી છે એ વાત હજુ તે સમજતો ન હતો. તેને એમ હતું કે તેની મમ્મી કોઈ પ્રોગ્રામ માટે અહીં આવી છે. અમે ધીમા પગલે ત્યાંથી ચાલવા માંડ્યા. લગભગ 50 ડગલા જેટલું ચાલ્યા હતા ત્યાં ચોકીદારની બૂમ સંભળાઈને તે બોલ્યો, સર, મેડમ આપને અંદર બોલાવે છે. આર્યન રડતા રડતા હસી પડ્યો. ચોકીદારે દરવાજો ખોલી અમોને ઇજ્જતભેર પ્રવેશ કરાવ્યો. માઇકલનો બંગલો ખૂબ વિશાળ અને અદ્યતન હતો. બંગલાની સામે અરબી સમુદ્ર ઘૂઘવતો હતો. દરિયા પરથી આવતી ભેજયુક્ત હવા બંગલાના વિશાળ બગીચામાં ઉભેલા રંગબેરંગી છોડવાઓને હળવા ધક્કાથી હલાવતી હતી. આર્યન ફૂલછોડ જોઈ ખુશ થઈ ગયો અને મને પૂછ્યું, ડેડી, આ મમ્મીનો બંગલો છે? મેં હકારમાં માથું હલાવ્યું. એટલે તે બોલ્યો, તો પછી આપણે હવે અહીંયા રહીશું એમને?
મેં કોઈ જવાબ ન આપ્યો. મારી નજર બાલ્કનીમાં ઊભેલી શર્મિલા પર પડી. તેનો ખૂબ કિંમતી પહેરવેશ અને આભૂષણોથી બદલાયેલી દેહ તેની સમૃદ્ધિની ચાડી ખાતા હતા. તેનું શરીર પહેલા કરતાં પણ વધારે સ્મિત દેખાતું હતું, પરંતુ તેના ચહેરા પર પહેલા જેવી ચંચળતા કે સ્નિગ્ધતા ન હતી. તે ચિંતામાં સુકાઈ ગઈ હોય તેવું લાગતું હતું. તે ભાવહીન ચહેરે અમોને જોઈ રહી હતી. તેના દિમાગમાં કોઈ મોટું માનસિક યુદ્ધ ચાલતું હોય તેવું હું અનુભવી શક્યો હતો. જ્યારે બંગલાનો દરવાજો ખુલ્યો ત્યારે તે વિશાળ દિવાનખંડમાં ઊભી હતી. તેનો ચહેરો સૂકો અને ભાવહીન હતો. આર્યન તો મમ્મી મમ્મી કહેતો તેને મળવા દોડ્યો, પરંતુ તેણે આર્યનને તેના ગળા પણ ન લગાડ્યો. જાણે તે તેનો પુત્ર જ ન હોય તેવું તેણે વૃક્ષ વર્તન કર્યું. આર્યન અને હું ડઘાઈ ગયા. તેણે અમને બેસવાનો વિવેક પણ ન કર્યો. એકદમ વૃક્ષ સ્વરે તે બોલી, મયુર, આઈ એમ સોરી. મેં કાયમી રીતે માઇકલ સાથે રહેવાનું નક્કી કરી લીધું છે. મને તેનું કારણ ના પૂછતા. આર્યનને સાચવજો અને ફરીથી મને મળવાનો પ્રયત્ન ન કરતા. આટલું બોલી તે લથડતી ચાલે લાલ મખમલથી મઢેલી સીડીના પગથિયા ચડી બેડરૂમ તરફ ગઈ. આર્યને તેના વાયોલિન પર એક મધુર ધૂન વગાડી. શર્મિલાએ એક પળ, હા ફક્ત એક પળ માટે તેની ગરદન ફેરવી આર્યન પર નજર નાખી અને દોડતી બેડરૂમમાં દાખલ થઈ ગઈ. મારા કરતાં આર્યન વધારે ડઘાઈ ગયો. અમે દરવાજા તરફ જવા ફર્યા ત્યારે માઇકલ દરવાજામાં ઊભો હતો. મને અને આર્યનને જોઈ તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે એકદમ ગુસ્સાથી બરાડી ઉઠ્યો. તમને બંગલામાં કોણે આવવા દીધા? આર્યન બોલ્યો, અંકલ પ્લીઝ, મને એકવાર મારી મમ્મીને મળવા દો ને. મારે તેને મારી વાયોલિન પર કેટલીક ધૂનો સંભળાવી છે. હું પણ તેના જેવું સરસ વાયોલિન વગાડું છું. માઇકલે કંઈ પણ બોલ્યા સિવાય આર્યન પાસેથી વાયોલિન ઝૂંટવી લઈ પોર્ચમાં ફેંકી દીધું. આર્યનની વાયોલિન તૂટી ગઈ. તેણે રડતા રડતા તૂટેલી વાયોલિનના ટુકડા એકઠા કર્યા. મેં હળવેથી તેને ઊભો કર્યો. તે હિબકો ચડ્યો હતો. અમે બંગલાની બહાર આવી ગયા. મેં એકવાર બંગલા તરફ નજર નાખી. મને આશા હતી કે આર્યનને જોવા શર્મિલા જરૂર બાલ્કનીમાં ડોકાશે, પરંતુ મારી આશા ઠગારી નીકળી. મુંબઈથી પરત આવતા હતા ત્યારે ટ્રેનમાં જ આર્યનને ખૂબ તાવ ચડ્યો હતો. તે મમ્મી મમ્મી કહી લવરી કરતો હતો. હું મારો હાથ રૂમાલ પલાળી પલાળી આખી રાત તેના માથા પર પાણીના પોતા મૂકતો રહ્યો. મોડી રાત્રે તે ઊંઘી ગયો, પરંતુ તે ઊંઘમાં અવારનવાર હિબકા ભરતો હતો. ઘરે આવી મેં આર્યનને દવાખાને દાખલ કર્યો. વધારે પડતા તાવ અને માનસિક આઘાતના કારણે તેના નાના મગજ પર સોજો આવી ગયો હતો. તેણે માનસિક સમતોલન ગુમાવ્યું હતું. 6 માસની સતત સારવાર પછી તેના નાના મગજ પરનો સોજો ઉતરી ગયો, પરંતુ ત્યારથી તે ડિપ્રેશનનો શિકાર થઈ ગયો છે. તેનું ભણવાનું બગડે છે, પરંતુ હું લાચાર છું. ડોક્ટરોના અભિપ્રાય મુજબ તેને હૂંફ અને પ્રેમની જરૂરિયાત છે. હું મારાથી આપી શકાય તેટલો પ્રેમ આપવાનો પ્રયત્ન કરું છું. કદાચ આર્યન તેની માતાનો પ્રેમ ઝંખે છે, માટે મારા પ્રેમનો પ્રતિસાદ તે પાડતો નથી. આર્યનની બીમારીના કારણે હું મારી કેરિયર પર વિશેષ ધ્યાન આપી શકતો નથી. આર્થિક સંકળામણના કારણે મારે મારું ઘર અને સ્ટુડિયો વેચી કાઢવા પડ્યા છે અને આ સામાન્ય વસ્તીમાં નાનું ઘર લઈ રહું છું. હું હવે સ્ટુડિયોના બદલે ઘરે કામ કરું છું. મયુરની દર્દ ભરેલી વાત સાંભળી મેઘના ખૂબ દુઃખી થઈ. ખાસું અંધારું થયું હતું. આર્યન પોતાની પથારીમાં બેઠો થયો. તેને ભૂખ લાગી હોય તેમ લાગતું હતું. તે ચૂપચાપ બાજુની ટીપોય પર પડેલા બિસ્કિટનું પેકેટ ખોલી તેમાંથી બિસ્કિટ લઈને ખાતો રહ્યો. મેઘના અને મયુર આર્યનને બિસ્કુટ ખાતા જોઈ રહ્યા. તેણે બિસ્કુટ ખાવાનું બંધ કર્યું એટલે મેઘના ઊભી થઈ રસોડામાંથી એક ગ્લાસ પાણી લઈ આવી આર્યનને આપ્યું. તેણે મેઘના સામે જોઈને થોડુંક હાસ્ય વેરી પાણી પીધું. મેઘનાએ ચોકલેટનું પેકેટ ખોલી આર્યન સામે ધર્યું. આર્યન કંઈ પણ બોલ્યા વિના તેમાંથી એક ચોકલેટ લઈ ઝઘડવા લાગ્યો. મેઘના થોડીવાર સુધી આર્યન પાસે બેસી પ્રેમથી તેની પીઠ પર
અને માથાના હાથ ફેરવતી રહી. થોડી વાર પછી આર્યન પાછો પથારીમાં સૂઈ ગયો. મેઘના બોલી, મયુર, શર્મિલાએ શા માટે તમારાથી જુદાઈ ધારણ કરી હતી? તમે તેનું કારણ જાણવાનો ફરી પ્રયત્ન કર્યો હતો? મયુરે બોલ્યું, ના, તેના રૂક્ષ વ્યવહારે અને આર્યનની માંદગીના કારણે મેં શર્મિલાને મારા સ્મૃતિપટ પરથી હંમેશા માટે ભૂંસી નાખી છે. મેઘનાએ કહ્યું, તમને લાગે છે તે મજબૂર હશે? ના, તે મને મજબૂર નહીં પરંતુ મગરૂર લાગી હતી. મેઘનાએ વિષય બદલી મયુરને પૂછ્યું, રસોઈ કોણ બનાવે છે? રોજ તો હું જાતે બનાવું છું, પરંતુ આજે મોડું થઈ ગયું છે એટલે પાર્સલ મંગાવી લઈશ. મેઘનાએ આર્યનને પથારીમાંથી બેઠો કરી હોટલમાં જમવા આવવા વિશે પૂછ્યું. આર્યને માથું હલાવી ના પાડી અને પાછો સૂઈ ગયો. મેઘનાની આંખોમાં આંસુ આવી ગયા. તે આર્યનના માથે હાથ ફેરવી મયુરને બાય કહી ભરાયેલી આંખે ઘરની બહાર નીકળી ગઈ. બીજા દિવસે બપોરે મેઘના મયુરના ઘરે પહોંચી ત્યારે મયુર કોઈ ચિત્ર દોરવામાં તલ્લીન હતો. દરવાજો નોક કરી તે અધખુલ્લા દરવાજાને હળવા ધક્કો મારી ઘરમાં દાખલ થઈ. તેના હાથમાં જમવાનું પાર્સલ હતું. મયુરે મેઘનાની ફરી મુલાકાત થશે તેવું વિચાર્યું ન હતું, એટલે મેઘનાને પોતાના દરવાજે જોઈ આશ્ચર્ય થયું. તેણે હસીને આવકાર આપ્યો. આર્યન સ્નાન કરીને બાથરૂમમાંથી નીકળ્યો. તેના શરીર પર ફક્ત ટુવાલ હતો. મેઘનાને જોઈ તે શરમાઈ ગયો. મેઘના ઊભી થઈ આર્યનને પોતાના બાહુપાશમાં લીધો અને તેને કપડાં પહેરાવવામાં મદદ કરી. મયુરને લાગ્યું કે આર્યન ઘણા લાંબા સમય પછી આજે થોડોક નોર્મલ હતો. મેઘના જમવાનું પાર્સલ તોડીને થાળીમાં વાનગીઓ મૂકી પોતાના હાથે આર્યનને જમાડવા લાગી. પહેલા તો આર્યન આનાકાની કરવા લાગ્યો, પરંતુ મેઘનાના આગ્રહના કારણે તે તેના હાથથી જમતો રહ્યો. જમ્યા પછી પાછો તે પથારીમાં સૂવા જતો હતો, પરંતુ મેઘનાએ તેને તેમ કરતા રોક્યો અને તેની સાથે વાતો કરવા લાગી. વાતો કરતા કરતા મેઘનાએ તેની અને મયુરની થાળી તૈયાર કરી. મયુર બોલ્યો, મેં રસોઈ કરી છે. મેઘના બોલ્યા વિના મયુરે તૈયાર કરેલી રસોઈ પણ લાવી અને તેમની થાળીઓમાં તે વાનગીઓ પણ મૂકી. બંનેએ ચૂપચાપ જમવાનું શરૂ કર્યું. આર્યન મેઘના પાસે બેસી તેમને જમતા જોઈ રહ્યો હતો. મયુર, તમારી રસોઈ પણ સ્વાદિષ્ટ છે. હા, મને હવે સારી રસોઈ બનાવતા આવડી ગયું છે. જમવાનું પૂરું કર્યા પછી મયુર બોલ્યો, મેઘના, આર્યનને આજે ઘણા સમય પછી આટલી વાર સુધી બેસી રહેલો જોઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર. મેઘનાએ કાંઈ જવાબ આપવાના બદલે વાસણો એકઠા કરીને ચોકડીમાં મૂક્યા. મેઘનાએ આર્યન પાસે આવીને કહ્યું, આર્યન, ચાલ નજીકમાં એક આંટો મારી આવીએ. તે આર્યનને ના પાડવાનો મોકો આપ્યા વિના ત્વરાથી આર્યનનો હાથ પકડી ઘરની બહાર નીકળી ગઈ. ખાસા 1.5 કલાક પછી બંને પાછા આવ્યા ત્યારે આર્યનના હાથમાં નવું વાયોલિન હતું. આર્યને વાયોલિનનું કવર ખોલી વાયોલિનને બહાર કાઢી તેના ખભા પર ગોઠવ્યું અને આંખો બંધ કરી સ્ટ્રિંગ્સ પર બો ફેરવી. રૂમ મધુર ધૂનના અવાજથી ભરાઈ ગયો. મેઘનાના ચહેરા પર સફળતાનું હાસ્ય હતું, જ્યારે મયુરની આંખોમાં હર્ષના આંસુ હતા. મેઘના મોડી રાત સુધી રોકાય અને આર્યન સાથે વાર્તાલાપ કરતી રહી. મેઘના રોજ બપોરે આર્યન પાસે આવી જતી અને સાંજ સુધી રોકાતી હતી. લગભગ 1 મહિના જેવો સમય પસાર થઈ ગયો. આર્યન લગભગ નોર્મલ થઈ ગયો હતો. ડોક્ટરે આર્યનની દવા બંધ કરાવી દીધી હતી. મયુરે આગામી શૈક્ષણિક વર્ષથી આર્યનનું ભણવાનું ફરી શરૂ કરવાનું વિચાર્યું. આટલા સહેવાસ પછી પણ મયુર મેઘના વિશે કશું જાણતો ન હતો. વચ્ચે 1-2 વાર તેણે મેઘના વિશે જાણવાની કોશિશ કરી ત્યારે મેઘનાએ વાત ટાળી દીધી હતી. મયુરે આજે મેઘના વિશે પૂરી જાણકારી મેળવી લેવાનું નક્કી કર્યું હતું. મયુરે આજે સાંજે કોઈ સારી હોટલમાં ડિનર લેવાનું નક્કી કર્યું હતું. શહેરની મધ્યમાં આવેલી હોટલમાં એક ખૂણાનું ટેબલ પસંદ કરી સૌ બેઠા. હોટલમાં હળવું સંગીત વાગતું હતું. આર્યન તે સંગીત સાંભળવામાં તલ્લીન થયો. એટલે મયુરે મેઘનાને કહ્યું, મેઘના, તમે મારા પુત્રના જીવનમાં સંજીવની થઈને આવ્યા છો. હું તમારું ઋણ કેવી રીતે અદા કરીશ તે સમજી શકતો નથી. પ્લીઝ
મને તમારા વિશે જણાવો. તમે કોણ છો, ક્યાંના છો, તમારા કુટુંબમાં કોણ કોણ છે વગેરે બધું જ મારે જાણવું છે. મેઘનાએ કહ્યું, ઓકે મયુર. આર્યનને સાજો કરવા મારું મિશન લગભગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હવે અહીંયા મારી વધારે હાજરીની જરૂરિયાત જણાતી નથી, એટલે આજે હું તમારી સમક્ષ બધો જ ઘનસ્ફોટ કરીશ. મેઘનાએ જે ઘનસ્ફોટ કર્યો તે આ મુજબ હતો. મેઘનાના માતા પિતા જીવતા ન હતા. કુટુંબમાં તે અને તેનો ભાઈ એમ 2 જણ હતા. તેનો ભાઈ તેનાથી મોટો હતો અને પરણેલો હતો. તેને એક દીકરો હતો. તેમનો મુંબઈમાં ગારમેન્ટનો કારોબાર હતો. તેમનું કુટુંબ આધુનિક વિચારો ધરાવતું હતું. મેઘનાને સ્વતંત્ર રીતે પોતાની જિંદગી જીવવાની છૂટ હતી. તે મુંબઈમાં માઇકલના સંગીત ગ્રુપ સાથે જોડાયેલી હતી. મેઘના ગિટાર વાદક હતી. માઇકલ તેમના ગ્રુપ માટે દેશમાં અને વિદેશમાં પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરતો હતો. તે 1 નંબરનો લંપટ અને અય્યાશ હતો. ખૂબસૂરત યુવતીઓ તેની નબળાઈ હતી. તે શરૂઆતથી શર્મિલાને ચાહતો હતો, પરંતુ શર્મિલા મયુરને ચાહવા માંડી અને તેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય તે માઇકલને ગમ્યું ન હતું. તેણે શર્મિલા સાથે બદલો લેવાનું નક્કી કર્યું. માઇકલે શર્મિલાની ફીમાં ખૂબ વધારો કરી દીધો અને તેને તેની સાથે વિદેશ પ્રવાસમાં જોડાવા લલચાવી. તેને જ્યાર સુધી કોઈ મોકો ન મળ્યો ત્યાર સુધી તેણે વિદેશ પ્રવાસ લંબાવ્યા રાખ્યો. આખરે તેણે ઇટાલીમાં તેમના ગ્રુપમાં શોનું આયોજન કર્યું, જે શો વિદેશની આ ટૂરનો સૌથી છેલ્લો હતો. ઇટાલીમાં માઇકલનો એક મિત્ર હતો, જેની પાસે નાની ક્રૂઝ હતી, જે તે ભાડે આપતો હતો. શો પૂરો થયા પછી સ્વદેશ પરત આવવામાં હજુ 15 દિવસની વાર હતી. સૌ પોતપોતાની રીતે રજાઓ માણી રહ્યા હતા. એક રાત્રે માઇકલ તેના મિત્રની ક્રૂઝ ભાડે કરી દરિયામાં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો અને તે બહાને શર્મિલા અને બીજા 3-4 અંગત મિત્રોને લઈ તેઓ રાત્રે દરિયામાં પહોંચ્યા. માઇકલે સોફ્ટ ડ્રિંકમાં નશીલી દવા પીવડાવી શર્મિલા સાથે અને તેની સાથે ફિલ્મ બનાવી લીધી અને તે ફિલ્મ મયુરને મોકલી આપવાની ધમકી આપી. રોજ રાત્રે શર્મિલાના શરીર સાથે મનમાની કરતો રહ્યો. તે શર્મિલાને મયુર અને આર્યનને છોડી તેની સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવા દબાણ કરવા લાગ્યો. શર્મિલાએ પોલીસ કેસ કરવાની ધમકી આપી, પરંતુ માઇકલ એમ ગાંજ્યો જાય તેવો ન હતો. તેણે હવે મયુર અને આર્યનનું કરાવી નાખવાની ધમકી આપવા માંડી. શર્મિલા ડરી ગઈ. તે દરમિયાન વિદેશમાં શર્મિલા માંદી પડી. તેને ડોક્ટરની સલાહ મુજબ કેટલાક રિપોર્ટ્સ કરાવ્યા. શર્મિલા HIV પોઝિટિવ થઈ હતી. તે સમજી ગઈ કે માઇકલના કારણે તે HIV ગ્રસ્ત થઈ છે. તેણે આ વાત સૌથી છુપાવી રાખી અને મયુર અને આર્યનના સુખી જીવન ખાતર પોતાની ઈચ્છાઓનું બલિદાન આપી દીધું. શર્મિલાએ સ્વદેશ પરત આવી માઇકલ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. તેણે માઇકલને તેની સાથે લગ્ન કરી લેવાની ફરજ પાડી. શર્મિલાએ ગ્રુપમાં પરફોર્મન્સ આપવાનું બંધ કરી દીધું. માઇકલ લોકોને પોતાના ગ્રુપના કલાકાર દર્શાવી ગેરકાયદે વિદેશમાં લઈ જતો હતો તે વાત શર્મિલાના ધ્યાને આવી. માઇકલ નવા વિદેશ પ્રવાસની તૈયારી કરી રહ્યો હતો. આ વખતે વિદેશ પ્રવાસ દરમિયાન તે મેઘનાને પોતાની જાળમાં ફસાવવાનો છે તેવી વિગતો તેણે માઇકલના તેના ગ્રુપના અન્ય સાથીઓ સાથે થતા ખાનગી વાર્તાલાપમાંથી તારવી. શર્મિલાએ મેઘનાની ખાનગી મુલાકાત લઈ તેના સાથે થયેલ દુર્વ્યવહાર અને તેને લીધે પોતે HIV ગ્રસ્ત થયેલ હોવાનું જણાવ્યું અને માઇકલ તેને પણ પોતાની જાળમાં ફસાવી તેની સાથે દુર્વ્યવહાર કરવાનું આયોજન કરી રહ્યો હોવાનું જણાવી તેને વિદેશ પ્રવાસ ન કરવા ચેતવી. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. મેઘનાએ શર્મિલાની સલાહ માની પોતાનું નામ વિદેશ પ્રવાસમાંથી કમી કરાવી દીધું. માઇકલની ઇમિગ્રેશન ખાતામાં વગ હતી, તેથી માઇકલે મેઘનાના વિદેશ વિઝાનો ઉપયોગ કરી બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ જવા ઉત્સુક એક યુવતીને
ખૂબ મોટી રકમ વસૂલી કરી મેઘનાની જગ્યાએ પોતાના ગ્રુપમાં ગોઠવી દીધી. આ વાત શર્મિલાના ધ્યાને આવી. તેણે વિદેશ મંત્રાલયને માઇકલના કરતૂતની વિગતવાર લેખિત જાણ કરી. વિદેશ મંત્રાલયે વોચ ગોઠવી. માઇકલ પકડાઈ ગયો અને તેને જેલમાં પૂરવામાં આવ્યો. શર્મિલા તે દિવસે ખૂબ ખુશ થઈ. જેલમાં મળતા અપૌષ્ટિક ખોરાકના કારણે માઇકલ બીમાર પડ્યો. સારવાર દરમિયાન તેણે એડ્સ છે તેવું નિદાન થયું. માઇકલ પોતે એડ્સનો રોગી છે તેવી તેની પહેલી વાર જાણકારી થઈ. તે આ આઘાત સહન ન કરી શક્યો. તેણે જેલમાં જ જીવન ટૂંકાવી લીધું. શર્મિલા તે દિવસે બેવડી ખુશ થઈ. તેને થયું તેણે માઇકલ સાથે બદલો લઈ લીધો છે. માઇકલની તમામ મિલકતની તે વારસદાર થઈ. તેને માઇકલની સંપત્તિમાં કોઈ દિલચસ્પી ન હતી. તેણે માઇકલની તમામ સંપત્તિ વેચી તેનું એક ટ્રસ્ટ રચ્યું. મેઘનાને તે ટ્રસ્ટની ટ્રસ્ટી નિમી. મેઘનાએ સહર્ષ તે જવાબદારી સ્વીકારી લીધી. તે સંપત્તિથી ગરીબો માટે કલ્યાણકારી અને ભલાઈના કામો શરૂ કર્યા. શર્મિલાને જ્યારે તેની મોટી બહેન મારફતે ખબર પડી કે આર્યન માનસિક રોગનો શિકાર થયો છે, ત્યારે તેણે મેઘનાને આર્યન પાસે જઈ તેને સાજો થવામાં મદદ કરવા વિનંતી કરી. મેઘના ધર્મશાળા આવી. થોડોક સમય ખાનગીમાં મયુરની દિનચર્યાનો અભ્યાસ કર્યો અને એક દિવસે જાણી જોઈને તે મયુરને ટકરાય અને તેની સાથે સંબંધ વધાર્યો. જ્યારે શર્મિલાને જાણ થઈ કે આર્યન સાજો થઈ રહ્યો છે, ત્યારે તેને ખૂબ સંતોષ થયો. તેણે મેઘનાને જણાવ્યું કે હવે તે ખૂબ થાકી જાય છે, સતત બીમાર રહે છે, માટે તે લાંબુ જીવશે નહીં. તેથી તે સાધ્વી થઈ બાકીનું જીવન જીવવા માગે છે, માટે તો કોઈ અજ્ઞાત સ્થળે ચાલી જશે. તેણે મેઘનાને કહ્યું, મેઘના, હું મારું સરનામું તને આપતી નથી, પરંતુ જ્યારે મને જરૂર જણાશે ત્યારે હું જરૂર તારો સંપર્ક કરીશ. આર્યનને સાજો થવામાં તે જે મદદ કરી છે તે માટે હું આજીવન તારી આભારી રહીશ. મેઘનાએ પોતાની વાત પૂરી કરી ત્યારે આર્યન અને મયુરની આંખોમાં આંસુ હતા. એડ્સ વિશે આર્યનને કોઈ માહિતી ન હતી, પરંતુ તેની મમ્મી કોઈ ગંભીર રોગમાં સપડાય છે તેવું તે સમજી શક્યો હતો. સૌ ડિનર લઈ છૂટા પડ્યા. મેઘના બીજા દિવસે પોતાની ગિટાર લઈ આર્યન પાસે હાજર થઈ. તેણે અને આર્યને એકબીજાના વાજિંત્રો પર જુગલબંધી કરી. મયુર મેઘનાની કળા પર ફિદા થઈ ગયો. શર્મિલા મુંબઈ છોડી ચાલી ગઈ. તેના કોઈ સમાચાર ન હતા. મેઘનાએ આર્યનને એક સંગીત ગ્રુપ સાથે જોડ્યો. લગભગ 1 વર્ષ સુધી આર્યન સંગીત શીખતો રહ્યો. આર્યન ભણવાની સાથે સાથે સંગીત ગ્રુપમાં પરફોર્મન્સ પણ કરતો થયો હતો. આર્યનની વાયોલિન વાદનની કલા સૌ આશ્ચર્યચકિત થઈ જતા હતા. મેઘના અને મયુરે આર્યનનો સોલો વાયોલિન વાદકનો શોનું આયોજન કરવાનું નક્કી કર્યું. મેઘનાએ સાથોસાથ મયુરના ચિત્રોનું પણ પ્રદર્શન યોજવાનું નક્કી કર્યું. આર્યનના શોના થોડા દિવસો પહેલા શર્મિલાએ મેઘનાનો ફોન પર સંપર્ક કર્યો. તેણે કહ્યું, હવે તેનું શરીર સાવ કંતાઈ ગયું છે. તેની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ક્ષીણ થઈ ગઈ છે, તેથી હવે તે જાજુ જીવશે નહીં. તેણે બદ્રીનાથ નજીકના એક સ્થળનું સરનામું આપી મેઘનાને એકવાર મળી જવા વિનંતી કરી. મેઘનાએ આર્યનના શો પછી મયુર અને આર્યનને લઈ ચોક્કસ આવી જશે તેવો સંદેશો કહ્યો. આર્યનનો શો યોજવાના સમાચાર જાણી તે ખૂબ ખુશ થઈ. તેને પોતાના દીકરા પર ગર્વ થયો. શર્મિલાએ મેઘનાને કહ્યું, બદ્રીનાથ ધર્મશાળાથી બહુ દૂર નથી. હું તેટલો પ્રવાસ કરી આર્યનનો શો જોવા જરૂર આવીશ, પણ આ વાત મયુર અને આર્યનથી છુપી રાખજે. મેઘનાએ તેમ કરવાનું વચન આપ્યું. સવારે આર્ટ ગેલેરીમાં મયુરના ચિત્રોનું પ્રદર્શન અને સાંજે ટાઉલ હોલમાં આર્યનનો શો ગોઠવાયો હતો. મયુરના ચિત્રોના પ્રદર્શનમાં ઘણા સુંદર અને મોડર્ન આર્ટના ચિત્રો ખૂબ ઊંચી કિંમતે વેચાયા હતા. તેથી મયુર ખૂબ ખુશ હતો. આજે આર્યનના સંગીતને માણવા માટે આખો ટાઉન હોલ ભરચક થઈ ગયો હતો. મેઘના આર્યનને જુગલબંધીમાં સાથ આપવા ગિટાર સાથે સ્ટેજ પર હાજર હતી. આર્યને વાયોલિન પર ખૂબ સુંદર ગીતો લાવ્યા. એક પ્રેક્ષકની ફરમાઈશ પર તેણે અંતમાં હિન્દી ફિલ્મ શોરનું મશહૂર ગીત
એક પ્યાર કા નગમા હે ગીત રજૂ કર્યું. આ ગીત પૂરું થયું એટલે તમામ પ્રેક્ષકોએ ઊભા થઈ આર્યનને તાળીઓથી વધાવી લીધો. હજુ તાળીઓનો ગડગડાટ ચાલુ હતો ત્યારે ટાઉન હોલમાં કંઈક ખળગળાટ શરૂ થયો. કોઈ વૃદ્ધ બાઈ ટાઉન હોલમાં પડી ગઈ હતી. લોકો ટોળે વળ્યા હતા. શોર બકોર સાંભળી મેઘના તે તરફ ગઈ. તેણે શર્મિલાને ઓળખી. મેઘનાએ બૂમ પાડી આર્યન અને મયુરને તાત્કાલિક તે તરફ આવી જવા કહ્યું. આર્યન અને મયુર શર્મિલાને જોઈ અવાક થઈ ગયા. મયુરે એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો. શર્મિલા પોતાના કૃશ થઈ ગયેલા દેહને માંડ માંડ ઊંચો કરી આર્યનને પોતાના ખોળામાં બેસાડી તેના માથે હાથ ફેરવ્યો અને મયુરનો હાથ પકડી મયુર, મને માફ કરી દેજો કહ્યું. શર્મિલાએ મેઘનાનો હાથ મયુરના હાથમાં મૂક્યો અને હાફતા હાફતા બોલી, મેઘના, તું મયુર સાથે જીવન જોડી મારા આર્યનની માં બની તેમના જીવનમાં ખુશીઓનો ઉજાસ ભરી દેજે. મારી છેલ્લી ઈચ્છા પૂરી કરી મારી સદગતિ આપજે. શર્મિલાની છાતી ધમણની માફક ઊંચી નીચી થતી હતી. મયુર શર્મિલાના શરીરને પોતાના ખોળામાં મૂકી તેના માથે પોતાનો હાથ પ્રસરાવી રહ્યો હતો. મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને વહાલા મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત દરેક પ્રકારની કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.